હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે નૂડલ્સ બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો વેજીટેબલમાં મેં પત્તાગોબી, એક લીલું કેપ્સિકમ, એક નંગ ડુંગળી, તીખું અને મોરું મરચું મેં લીલું લીધેલું છે. અને આપણે આની સ્લાઇસ લાંબી કટિંગ કરવાની છે. ત્યારબાદ નૂડલ્સ લીધેલા છે, મંચુરિયન લીધેલા છે, આદુ અને લસણની પેસ્ટ, અને આપણે અહીંયા કોર્નફ્લોર 1 ચમચી લીધેલી છે, શેજવાન ચટણી, ટમેટો કેચઅપ, બ્લેક પેપર, કશ્મીરી મરચું કલર માટે, રેડ ચીલી સોસ, સોયા સોસ, સ્વાદ અનુસાર મીઠું. અને નૂડલ્સને બાફવા માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે. તો આપણું પાણી ઉકળી ગયું છે, એમાં મીઠું નાખશું. આપણે પાણી ઉકળી જાય ત્યારબાદ જ નૂડલ્સ એડ કરવાના છે. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર પાકવા દઈશું. તો આપણે આ તૈયાર થઈ ગયા છે, તો આને કાઢી લેશું. આપણે આને કાઢી અને ઠંડુ પાણી એડ કરવાનું છે આમાં. તો હવે આપણે આમાં ઠંડુ પાણી એડ કરશું. તો આ રીતે આપણે છૂટું કરી લેવાનું છે, જેથી એકબીજાને આ ચોટે નહીં. તેના માટે તમે તેલ પણ એડ કરી શકો છો, પણ ઠંડુ પાણી એડ કરશો એટલે એની પ્રોસેસ સ્ટોપ થઈ જશે, એટલે એકદમ ઓવરકુક નહીં થાય. તો આપણે અહીંયા નૂડલ્સનો વઘાર કરીશું. તેના માટે મેં નાની 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ મરચાં એડ કરશું. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. ગેસ આપણે ફૂલ રાખવાનો છે. ત્યારબાદ કેપ્સિકમ એડ કરશું. ત્યારબાદ ડુંગળી અને કોબી એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ બ્લેક પેપર. ત્યારબાદ રેડ ચીલી સોસ. સોયા સોસ અને શેજવાન ચટણી. ત્યારબાદ કશ્મીરી મરચું અને થોડુંક પાણી એડ કરશું. ત્યારબાદ મંચુરિયન. થોડુંક પાણી એડ કરશું.
ત્યારબાદ ટમેટો કેચઅપ એડ કરીશું. ત્યારબાદ કોર્નફ્લોર. અને થોડુંક પાણી એડ કરશું. તો 2 મિનિટ આપણે આને પાકવા દઈશું. ત્યારબાદ નૂડલ્સ એડ કરીશું. ત્યારબાદ આપણે નૂડલ્સ એડ કરશું. આ બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે આ રીતે. તો હવે આપણે આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ આપણા નૂડલ્સ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.